નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। બારમણ સ્વરૂપ પુ હરિપ્રસાદજી ઘનતા અર્પણ કરવા હરિધામ સોખડાથી પુ સંત વલ્લભ સ્વામીજીના સાનિધ્યમાં હતા। 14 ને રવિવારે સવારે 9 કલાકે આત્મીય સંસ્કાર ધામ ઝાંઝરડા નિરજનંગર ઝાંઝરડા ચોકડી પાસે મહોત્સવ સમારોહ યોજાયો હતો। જય સ્વામિનારાયણ। અમે હરિધામ સોખડાથી સાધુ શ્રુતિ પ્રકાશ દાસ ગુરુ હરિપ્રસાદ દાસજી ના સંતો છીએ। જુનાગઢ મુકામે ગુણાતીતાનંદ સ્વામીનો જે પ્રદેશ છે તે સોરઠ દેશની અંદર આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવા માટે આવ્યા છે। ત્યારે આપણી આ ચેનલના માધ્યમથી સમગ્ર ભક્તોને ગુરુ પૂર્ણિમાનો મંગલ ઉત્સવ ઉજવવાનું આહ્વાન કરીએ છીએ। ગુરુ પૂર્ણિમાના મંગલ અવસરે સાચી ગુરુ ભક્તિ અદા કરી શકીએ, ગુરુનું ઋણ વાળી શકીએ, તેના માટે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો છે। ગુરુના ગમતામાં જીવવું અને ગુરુને વાલી વસ્તુનું દાન આપી તેઓની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરવી। આપણો ઇતિહાસ તપાસીએ, ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિનો આપણે વિચાર કરીએ તો આની અંદર એવા સમર્થ ઘણા ગુરુઓ પ્રાપ્ત થયા। જેમ વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા, શિવાજીના ગુરુ સ્વામી રામદાસ હતા, અર્જુનના સારથી કૃષ્ણ બન્યા, તેમ આપણા જીવનના કોક સારથી આપણને પ્રાપ્ત થાય તો ચોક્કસ આપણા આત્માનો મોક્ષ આ કળીકાળને વિશે પણ થઈ શકે। ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિમાં લખાયું છે કલૌ કીર્તનાથ, આ કળિયુગની અંદર કીર્તન ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ છે। આજે ઘણા બધા ધર્મના આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાતો હશે, ત્યારે આજના વિશેષ પ્રસંગે આ ગુણાતીત પ્રદેશના સમગ્ર ભક્તજનોએ ભેગા મળીને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો છે। આશરે 1000 કરતા પણ વધારે ભક્તો આ મંડળમાં આવી ગુરુ પૂર્ણિમાનો આજે આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। પોતાના જીવનમાં સમગ્ર પ્રકારનું સુખ, આદિ વ્યાધિ ઉપાધિ નાશ પામે, જન્મ મરણના દુઃખમાંથી મુક્તિ મળે અને આપણે સૌ પોતાના આત્માનો મોક્ષ કરી છતિદેહ અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી, પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ચરણોમાં બેસી આ જીવનને ધન્ય અને કૃતાર્થ કરી શકીએ એવા રૂડા આશીર્વાદ આ ગુરુ પૂર્ણિમાના મંગલ અવસરે મને ને આપણને સૌને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ। ભગવાન છે આપણા જીવનમાં જરૂર છે